મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં 3 પ્રશ્નો છે. સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાન સંતોને પૂછે છે. શ્રીજી મહારાજે સર્વ પરમહંસને કહ્યું, સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે, દેહે કરીને સર્વ વર્તમાન દ્રઢ રાખે છે, પણ અંતરમાં વિષયની વાસના છે. દેહે કરીને ભ્રષ્ટ થતો નથી એવો ત્યાગી છે. બીજો હરિભક્ત ગૃહસ્થાશ્રમી છે, તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો યોગ છે, પણ અંતઃકરણમાં નિર્વાસનિક છે. એ બંને જણ જ્યારે દેહ મૂકશે ત્યારે સી ગતિને પામશે? સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેનો વિગતે જુદો જુદો ઉત્તર આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે ત્યાગી દેહ મૂકશે ત્યારે ભગવાન એમને મૃત્યુલોકમાં અથવા દેવલોકમાં મોટો ગ્રહસ્થ કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને જે ભોગ કયા છે એ દેવલોકમાં ભોગવશે, અને ગૃહસ્થ છે એ ભગવાનના ધામને પામશે, ભગવાનના ચરણારવિંદમાં રહેશે. અને પ્રથમ કયો એવો ત્યાગી એ વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે પછી વૈરાગ્યને પામી પશ્ચાતાપ કરી ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં જશે. શ્રીજી મહારાજે કહ્યું એ ઉત્તર સાચો કયો. પછી મુક્તાનંદ સ્વામી પૂછે, મહારાજ, એવી વાસના હોય અને ટાળવાની ઈચ્છા હોય તો શો ઉપાય કરે તો વાસના ટળે? શ્રીજી મહારાજ કહે છે, ઉકા ખાચરની પેઠે સંતની સેવા કર્યાનું વ્યસન જેને પડે, જેમ ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, એવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કરવાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર રહેવાય નહીં, તો એના અંતઃકરણની મલિન વાસના સર્વનાશ પામી જાય છે. ઉકા ખાચર સત્સંગમાં આવ્યા પહેલા બહુ ખોટા માર્ગે હતા, ચોરી, લૂંટફાટ વગેરે. સંતના યોગે કરીને એ સત્સંગી બન્યા. દરરોજ સભામાં બેસે, માળા ફેરવે, પણ મૂંઝવણ મટે નહીં. સ્વામિનારાયણ ભગવાન પાસે આવી અને એક દાડો બહુ સ્પષ્ટ વાત કરી કે હે મહારાજ, હું માળા ફેરવું છું પણ મારું મન માળામાં રહેતું જ નથી. મારું મન રખડ્યા કરે છે. એક માળામાં પણ મન સ્થિર નથી રહેતું. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું, કઈ નહીં, માળાને સંકેલીને મૂકી દો. જેમ કોઈ દર્દી ડોક્ટર પાસે જાય, સાહેબ આ દવાથી તો કઈ ફેર પડ્યો નહીં, કઈ નહીં, મૂકી દો, બીજી લખી આપું. સ્વામિનારાયણ ભગવાન ઉકા ખાચરને કહે છે, માળા મૂકી દો, તમે સેવા કરો. અને ઉકા ખાચરે એવી વૃત્તિ કેળવી, સેવામાં એવી લગની લગાડી, વ્યસન પડી ગયું. શાનું વ્યસન? સેવાનું. સેવા વગર ચાલે નહીં. મંદિરે જાય
અને જો કાંઈ સેવા ન મળે તો ઉદ્વેગ થાય, અરર આજ ક્યાંય સેવા ન મળી, ચેન ન પડે. કથા પછી, માળા પછી, ધ્યાન, માનસી પૂજા પછી, પણ પહેલી સેવા. સવારનો સમય હતો, સંતો હરિભક્તો બધા ગેલામાં સ્નાન કરી આવી અને સભામાં બેસી ગયેલા. સ્વામિનારાયણ ભગવાન ઊંચા આસને બિરાજે. આપણે આજે આ વચનામૃત સાંભળીએ છીએ, એ વચનામૃતની વાણી શ્રીજી મહારાજ સભામાં સૌ સંતો ભક્તોને પીરસે. અદભુત આનંદ. સભા પૂરી થઈ, શ્રીપતિમ થયા, ધુન્ય થઈ ગઈ. પછી ઉકા ખાચર આવ્યા. એ વખતે કઈ પ્રસાદી નહોતી વેચાતી કે આપણે આક્ષેપ મૂકીએ કે હવે પ્રસાદીના ટાઈમે આવ્યો, એવું નહોતું. ઉકા ખાચર મોડા આવ્યા એની પાછળ મોટું કારણ હતું. દાદા ખાચરના દરબારગઢનો મુખ્ય દરવાજો, ત્યાં વચ્ચોવચ કોઈ કૂતરું બગાડી ગયેલું. કેટલાય હરિભક્તો બહારથી આવ્યા, એમને તો ધ્યાન ગયું હોય ને, સંતોને ધ્યાન ના જાય કારણ કે એ તો અંદર જ હતા. પણ બહારથી આવેલા હરિભક્તો બધા જોતા નજર પડી હોય. કોઈ નાકનું ટીચકું ચડાવે ને કોઈ ખેસિયાનો છેડો નાકે દબાવે અને ચાલ્યા આવે. અહીં ગંધ આવે છે. અને બધાને એક જ ઉતાવળ, જલ્દી કસાનો સમય થઈ ગયો છે, સભા ચાલુ થઈ ગઈ હશે, ફટાફટ પોતપોતાની જગ્યાએ આવીને બેસી જાય. ઉકા ખાચર ગેલામાં સ્નાન કરીને આવ્યા. ધોયેલું ધોતિયું ખભા ઉપર હતું અને એની નજર ગઈ કે આ રસ્તાની વચમાં જ કૂતરાએ બગાડ્યું છે. ધોયેલું ધોતિયું એક બાજુ મૂકી દીધું અને તરત જ રેતીની ઢગલી કરી અને કૂતરાએ બગાડેલો કચરો ઉઠાવી દૂર નાખી આવ્યા. ફરીથી ગેલામાં સ્નાન કરી અને આવ્યા. સભા પતી ગઈ. ઉકા ખાચર આવ્યા એટલે કેટલાય જે ન સમજતા હોય ને એને મનમાં ને મનમાં સંકલ્પ થયો, આ જો ને ઉકો હવે આવ્યો. સભા પતી ગઈ ત્યારે દેખાડવા, ખાલી મોઢું બતાવવા આવ્યો. આવો કોઈને સંકલ્પ થયો હશે એટલે એવા સંકલ્પ કરનારને જવાબ આપવા સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આ ઘરના ધણી હવે આવ્યા. એટલે આપણે બધા મહેમાન. ઉકા ખાચર ગરધણી, મહેમાન કોઈ દાડો આપણું આંગણું વાળે? તમારે ઘેર મહેમાન આયા હોય જમાઈ જેવા, એ કોઈ દાડો કઈ પોતું કરે બાથરૂમમાં? ક્યાંય બોલો જોઈએ. કારણ કે તો મહેમાન થાળી ઊંચકે નહીં, ખાઈને ઉભા થઈ જાય ખાટલેથી પાટલે અને પાટલેથી પાછા. બોલો કઈ એને કહેવાય નહીં. કઈ શાકનું ડીટું પડ્યું હોય તો કઈ મહેમાન ઉપાડે? બોલો જોઈએ. આપણો નંબર શામાં લાગશે, ઘરધણીમાં કે મહેમાનમાં? એટલે અમારા સંતો ઘણી વાર કહે છે, યાત્રામાં જવું, ક્યાંય મંદિરમાં જવું, ક્યાંય ઉત્સવ સમયમાં જવું ત્યારે જમાઈ થઈને ન જવું, દીકરા થઈને જવું. ઘરના દીકરા થઈને